કડકડતી ઠંડી અને બરફની સફેદ ચાદર માઉન્ટ આબુ હાલમાં મિની કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુરુ શિખર અને નક્કી લેક પર તાપમાન -ડિગ્રીમાં પહોંચતા પ્રવાસીઓ મોજમાં છે। કેવું છે આબુનો માહોલ, જાણીએ આ અહેવાલમાં। પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં સતત તાપમાન ઘટતા કડકડતી ઠંડી પડી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું મોજું ફરી વળતા લઘુત્તમ તાપમાન 0થી પણ નીચે પહોંચી ગયું છે। ગુરુ શિખર પર પારો સતત -2 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે। આ કાતિલ ઠંડીની વ્યાપક અસર જનજીવન પર જોવા મળી રહી છે। વહેલી સવારે વાહનો પર અને પોલો ગ્રાઉન્ડમાં બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળે છે। હાડ થીજવતી આ ઠંડીમાં લોકો તાપણાનો સહારો લઈને રક્ષણ મેળવી રહ્યા છે। પીસ પાર્ક, દેલવાડા અને ગુરુ શિખર જેવા સ્થળોએ પ્રવાસીઓ બર્ફીલા દ્રશ્યોની મજા માણી રહ્યા છે। સૂર્યોદય થતાં જ કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રવાસીઓનો આનંદ બમણો થઈ જાય છે। ઝીલ ઉપર બરફ છે, જનરલી બધે બરફ જામેલો છે। અમે એક્સાઇટેડ હતા કે જોવા માટે ફટાફટ ઉપર આવ્યા। ઉપર જોયું અમે રિયલીમાં બધી જ જગ્યાએ બરફ છે। અહીંયા પણ જોઈ શકો છો તમે, બધે ચાદર છવાયેલી છે, ગ્રાઉન્ડમાં બધે બરફ થઈ ગયું છે। તો આવ્યા લાસ્ટ ટાઈમ જ્યારે કાશ્મીર ગયા હતા ત્યારે જે ફિલિંગ આવી હતી એ ફિલિંગ એકદમ ફીલ થઈ કમ્પ્લીટ। એટલું મસ્ત વાતાવરણ છે, ગ્રાઉન્ડમાં બરફ દેખાય છે, ગાડીઓ ઉપર પણ બરફ દેખાય છે। તો બધાને એકવાર માઉન્ટ આબુ શિયાળામાં આવવું જ જોઈએ। કષ્ટદાયક ઠંડી છતાં પર્યટકોનો ઉત્સાહ ઓછો થયો નથી। છેલ્લા 2 દિવસમાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોના સહેલાણીઓ પણ સામેલ છે। માઉન્ટ આબુ ધુમ્મસ અને ઠંડીથી મુક્ત છે, જે પ્રવાસીઓને પરેશાન કરતું નથી। સૂર્ય ઉગતાની સાથે જ પ્રવાસીઓનો આનંદ બમણો થઈ જાય છે। बट यहाँ का एक ग्रीनरी और ये जो पूरा एक जो नक्की झील का एक व्यू होता है, उसके साथ का पूरा दिन जो है, और प्लस पहाड़ों में ड्राइव करने का जो एक अलग मज़ा है, वो दैट इज़ अनबीटेबल, अनकॉम्प्रोमाइजेबल, आपको कहीं नहीं मिलेगा। सो लोगों को आना चाहिए और एक बार तो ठंड में एटलीस्ट माउंट को फील करना चाहिए। હવામાન વિભાગ મુજબ 11 જાન્યુઆરી સુધી ઠંડી હજુ વધી શકે છે। જો કે ધુમ્મસ ન હોવાથી પ્રવાસીઓ મુક્તપણે આ આહલાદક વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, માઉન્ટ આબુ।